નમસ્તે. આપણે દૂધીના મુઠિયા બનાવીએ. એમાં મટીરિયલ જોઈએ આપણે દાળ ચોખાનો લોટ, પછી દૂધી, થોડી છાશ, આદુ, મરચાં, લસણ, પછી આમાં નાખ્યું દાળ ચોખાનો લોટ, હળદર, મરચું, સોડા, મીઠું અને તલ, અજમો, દૂધી છીણી કાઢી, આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરી દીધી, તેલનું મોવણ નાખી દીધું. હવે એને આપણે મિક્સ કરવાનું. પાણીની જરૂર નહીં પડે. છાશ છે એટલે અને દૂધીનું પાણી છૂટશે. પછી આ તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું. પાણી ઉકળી ગયું. બરાબર. હવે આપણે મિક્સ કરીને લોટ બાંધી દઈએ. મોવણ નાખેલું છે અને દૂધીનું પાણી નીકળશે. જરૂર પડે ને એમ ખટાશ નાખવાની છે. દહીં નાખો, છાશ નાખો, લીંબુનો રસ નાખો. મારી પાસે છાશ છે એટલે હું છાશ નાખું છે, એટલે એમાં બહુ જરૂર નહીં પડે, થોડીક જ. આમાં ગોળ, આંબલી કે એવું કશું નથી નાખવાનું. ગોળ બિલકુલ નહીં. કહેવાનો મતલબ કે દાળ ચોખાનો લોટ છે ને એટલે સહેજ એક ચપટી સોડા નાખવાનો. સોડા નાખો એની ઉપર ખટાશ નાખવાનો, ખાટું ના થઈ જાય એવી રીતે. સહેજ મીઠું ચાખી લેવાનું આ લોટ. બરાબર. કઠણ લોટ નહીં બાંધવાનો, ઢીલો રાખવાનો એટલે મુઠિયા ઢીલા થાય. થોડું તીખું હોય ને તો ટેસ્ટ આવશે. આમ ચાલ તમે ઈચ્છો ને તો આને થોડી વાર પલાળીને મૂકી રાખો લોટ, કેમ કે થોડો કકરો હોય. પણ જો કે સોડા નાખ્યો એટલે બફાઈ જશે. મૂકી રાખીએ તો વધારે મૂકીએ ને તો ઢીલા થઈ જાય. જો આ પ્રમાણે આપણે આવા મુઠિયા બનાવી દેવાના, એટલે જાડા ના રહે અને આમાં આંગળા પાડી દેવાના. બહારનો બેકગ્રાઉન્ડનો અવાજ આવતો હતો ને, અને પાણીમાં મૂકી દઈએ આપણે. જો વચ્ચે મારી આંગળી દેખાશે, સોરી. આ મુઠિયા મૂકી દીધા, પાણી ઉકળે છે. પંદરથી 20 મિનિટ બફાઈ જાય અને એને સમારી અને વઘાર. મુઠિયા બફાઈ ગયા અને એને સમારી દીધા. તેલ મૂકી લસણ બારવાનું, એટલે દાંતમાં આવે તો લસણની ફ્લેવર આવે. તળો. ગેસને સ્લો કરી દેવાનો. થોડા ક્રિસ્પી થવા દેવાના. બફાઈ ગયા પછી એને થોડું ગેસ બંધ કરીને 5 મિનિટ વરાળ બેસવા દીધી. બરાબર.
પછી એને ખોલી અને સમારી લીધો. હવે વઘારમાં તમારે લસણની ફ્લેવર સારી લાગે એટલે લસણને કાળું કાળું બાળી દેવાનું. મરાઠી લોકો લસણની એવી રીતે ફ્લેવર બનાવે અને આ મુઠિયા સ્પેશિયલ લસણ માટે જ ફ્લેવરમાં છે. બતાવો કાળું કાળું કેવું એટલે એવું લસણ કાળું. પછી આને ઉપરથી સિંગ તેલ કાચું બી લઈ શકાય અથવા કોઈ આવું વઘારેલા સિંગ તેલમાં જ વઘારેલા. સિંગ તેલમાં ફ્લેવર આવે. આમ છૂટા પાડી દેવાના. પાતળી સ્લાઈસ કાપવાની. અને શાકનું કઢાઈ નહીં લેવાનું, આવું મગતું કઢાઈ લેવાનું, જેથી આમ તમે એને આમ છૂટા પાડી શેકી શકો. દરેકને થોડોક થોડોક સેલો ફ્રાય જેવું થવું જોઈએ. અને જેને ભૂક્કો ભાવે ને એને આ ભૂક્કો બહુ ફાઇન ચમચીથી લાગે. તો થોડાક એવું હોય ને આમ કટ કરી દેવાના.